અહીંયાથી બસ આવી જો, અહીંયા આવી જો. આ બસનો રૂટ નથી, ખબર નહીં કેમ ડ્રાઈવર બિચારો કન્ફ્યુઝ લાગે. બસ નીકળી. ઝરમર ઝરમર વરસાદ ચાલુ જ છે. શું બેસવું? મહેશ્વરભાઈ આજે અમારી સાથે આવે છે શોપિંગ કરવા. વરસાદ એટલું, અમે આવ્યા તે દિવસનો વરસાદ ચાલુ છે. 10-12 દિવસ થઈ ગયા. જો અત્યારે વરસાદ આવે છે, સતત વરસાદ ચાલુ છે. ઠંડી ને વરસાદ એટલે એકદમ બરફ જેવું પાણી આવતું હોય. જોકે આજે સારું છે, આજે 13 ડિગ્રી છે, બહુ ઠંડી નથી. અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે અને હું ને મહેશ્વરભાઈ આજે અમારી સાથે છે. થોડુંક ડ્રાઇવિંગ કરવું ડિફિકલ્ટ થાય, પણ વાંધો નથી. અમારે થોડી ઘણી વસ્તુ લેવાની હતી તો અત્યારે જઈએ છે. મહેશ્વરભાઈ આજે વિડીયોગ્રાફીમાં મહેશ્વરભાઈ છે અમારા. જય શ્રી કૃષ્ણ બધા. પતિદેવને થોડું કામ છે એટલે પતિદેવ અહીંયા ઉતરા. લેફ્ટમાં રામ મંદિર છે. મહેશ્વર રામ મંદિર દેખાય. અને જો બધા કોથળા જેવા કોટ પહેરીને, માણસો કરતા તો કોટના વજન વધારે હોય. છત્રી લેવી, કોટ લેવું કે શું લેવું, આમાં કઈ ખબર ના પડે. બધા બુંગડા વાળીને કોઈના મોઢા દેખાય નહીં આમાં. મહેશ્વર એટલી ઠંડી હોય. મહેશ્વરને આજે શરદી થઈ ગઈ એટલે મહેશ્વરભાઈ સ્કૂલે નથી ગયા. સ્કૂલે ગાપચી મારી મહેશ્વરભાઈ. જરાક નાક બંધ હતા સવારના. કા મહેશ્વર? થોડીક પેપ્સી પીવાઈ ગઈ હતી અમે. જરાક સ્કૂલે વિન્ટર ફેર હતો ને, ક્વોલિટી ફૂડ આવ્યું, આપણા ગુજરાતીનું જ છે. અત્યારે અમે સાઉથ હોલમાં આટા મારવા આવ્યા છે. થોડુંક કામ હતું. થોડુંક એટલે તો ખાસ તો લોટ લેવાનો હતો અમારે, રોટલીનો. કા મહેશ્વર? એટલા માટે અમે આવ્યા. મહેશ્વરભાઈને તો ઢસડીને લેવા પડ્યા ને. મહેશ્વર આવે ને ઇઝીલી કે હાલ ભાઈ, તો મહેશ્વર ના આવે. મહેશ્વરને જરાક ફોર્સથી લેવો પડે. એટલે હવે અમે પાર્કિંગ ગોતીએ છીએ અહીંયા. ક્વોલિટી ફૂડમાં પાર્કિંગ કરી અને હવે અમે મમ્મી દીકરો શોપિંગ કરવા જશું. પાપા શું કરશે? પાપા હમણાં આવશે. અમે પહોંચી ગયા છે અને અહીંયા પાર્કિંગ હોય. બીજે બધે તો ક્યાંય પાર્કિંગ હોય નહીં. અહીંયા પૈસા પે કરી, પાર્કિંગ કરી અને અમે શોપિંગ કરી આવીએ. હા, સ્પેસ ન કરવાની હોય. ગાડી નંબર રાખી ઉભો રે. બરોબર છે ને? નાખ્યો ને? ઓકે. પ્રેસ. ઓકે, અહીંયા પ્રેસ ટુ કન્ટિન્યુ. ચાલો 1 અવર કરી દે. ઓકે, હું પે કરી દઉં. કાર્ડ પ્રેસ કર. ઓકે, આવી ગઈ. ઓકે, ચાલો પે થઈ ગયું, પાર્કિંગ થઈ ગયું અને હવે અમે શોપિંગ કરી લઈએ. અહીંયા આપણા ઇન્ડિયન જ દેખાશે. ઇન્ડિયન સિવાય કોઈ નહીં. મૂળા લેવા મીઠું. મૂળા આવ્યા મીઠું. 150 રૂપિયાના 2 મૂળા. ભીંડા છે, કારેલા છે. શું લેવું તારે? દૂધી છે. કંઈ લેવું? લઈ લે ને થોડુંક. અહીંયા આપણું બાલાજી મળી જાય, બધું મળી જાય. આપણું ઇન્ડિયાના કુરકુરે ને બધા. મહેશ્વરે આ લીધું. મહેશ્વરના ફેવરિટ છે લિટલ હાર્ટ બિસ્કિટ. બીજું શું લેવાનું? ટોસ્ટ, પાર્લેજી બધું મળશે. મહેશ્વરભાઈનો ફેવરિટ ડિપાર્ટમેન્ટ. પાપા ન્યા છે. બોલાવી આવજે કે ચાલો ન્યા છે કે હું થાકી ગયો. ચાલો જો સામે દેખાય ઓલું ન્યા.
અંધારું થવા માંડ્યું છે. અત્યારે કેટલા વાગ્યા? 1:30 2:30 વાગ્યા છે, પણ સાવ ડાર્ક થઈ ગયો. ચાલ. હા, મહેશ્વર બહુ આજે તો બહુ મોટો બન્યો તો. બધા કામ મહેશ્વરે જ કર્યા. ઓહો, મારા તો ઉઘડી ગયા પતિદેવ ડ્રાઇવિંગ સીટે બેઠા. ભૂલમાંથી બેસાઈ ગયું એનાથી. આજે અમારા મહેશ્વરભાઈએ જરાક સ્કૂલમાં રજા રાખી છે. અમને જરાક શરદી ને થઈ ગયું હતું. સ્કૂલનો ટાઈમ હોય ત્યાં સુધી અમારે નાક બંધ રહે, પછી ખુલી જાય. સ્કૂલનો ટાઈમ વયો જાય એટલે સેડા આવતા હતા. પછી બધું સરખું થઈ ગયું. હા, હવે બધું સરખું છે. સ્કૂલના ટાઈમે અમારે બધું જરાક નાક બાક બધું બંધ થઈ જાય. અહીંયા આપણું આ પ્રસાદ બહુ સરસ, બધું આપણું ઇન્ડિયન જમવાનું મળે, પ્યોર વેજીટેરિયન. ગમે ત્યારે જાઓ, વ્યાજબી ભાવે ફૂલ પેટે જમી શકો, ટેક અવે લઈ શકો. ક્રિસમસની લાઈટો આવી ગઈ. ઘરે પહોંચી ગયા. ચાલો, ઘરે પહોંચી ગયા. ઉતરો ભાઈ. કેની રાહ જોતો તો? ડોર હવે ખુલતો ન. તું ખોલ. હાલે.